विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणविमला सुंदरमुखा अरविंदनेत्रा कृष्णात् परं किमपिता त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कज पञ्जरान्ते विशतु न सराजहंस प्राण प्रयाण समये कभवात पीते कंठारो धनविदो स्मरणं कृतस्ते। कंठावरो धनविदो स्मरणं कृतस्ते। बोलिए बाल मुकुंद भगवान की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे
सद्गुरु भगवान की जय। खुड़ियार मात की जय। ब्रह्माणी मात की जय। भावड़ी मात की जय। नारेश्वर महादेव की जय। दुखी श्याम बापानी जय। बजरंगदास बापानी जय। बहुचर मात की जय। पितृनारायण भगवान की जय। करारविंदे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। जिह्वकृपा स्वामितमेकदेव। गोविन्द दामोदर माधवेति। चित्तवृत्ति दद्यादिकं मोहवशाद् गोचर। गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा। सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं। गोविन्द दामोदर माधवेति। नामानि विष्णो प्रवदन्ति मात्रा। विनिश्चितं तन्मयतामरन्ति। गोविन्द दामोदर माधवेति। जिह्वे सदेवं भज सुन्दराणि। नामानि कृष्णस्य मनोहराणि। समस्त भक्तार्तिविनाशनानि। गोविन्द दामोदर माधवेति। त्वमेव सारं दुःखावसाने त्वमेव ज्ञेयं। देहावसाने त्वमेव जाप्यं। गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश। गोपाल गोवर्धन नाथ विष्णु। जिह्वकृपा स्वामितमेकदेव। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति।
गिरिराज धरण की जय, सत्य सनातन धर्म की जय। हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम हरे राम हरे राम हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे राम 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 हरे राम। શ્રીમદ ભાગવત કથાના 7મા દિવસે ફરી વખત આપ સૌ સ્વર્ગસ્થ રાઘવ દાદાનો ભોરી પરિવાર અને પધારેલા સર્વે ગ્રામજનો ના હૃદયમાં બિરાજિત પરમાત્મા જગતગુરુ કૃષ્ણની પાસે આ કથામાં આપણી સૌની રતિ વધે, ગતિ વધે, મતિ વધે એવા શુભ આશીર્વાદ માંગીને આવો આપણે સૌ ભેગા મળી પરમાત્માની દિવ્ય લીલાઓનું અનુગમન કરીએ, પરમાત્માની દિવ્ય લીલાઓનું અનુસરણ કરીએ અને પરમાત્માની દિવ્ય લીલાઓનું આચમન કરીએ. ગઈકાલની કથામાં આપણે જોતા હતા ભગવાનનું મંગલ પરિણય થયું છે, રૂકમણીજી સાથે મંગલ વિવાહ થયો છે અને રૂક્ષ્મણીને સંતો લક્ષ્મી સ્વરૂપા માને છે. ભગવાન લક્ષ્મીના પતિ છે. લક્ષ્મી એ નિંદનીય નથી પણ વંદનીય છે. પણ લક્ષ્મીમાં રહેલી આપણી આસક્તિ છે એ નિંદનીય છે. કારણ કે જે ભગવાનને પડતા મૂકી અને લક્ષ્મીની પાછળ દોડે છે, એનું હરણ કરે છે, એનું ભગવાન ક્યારેય ભરણ કરતા નથી એમ ભાગવત કહે છે. ગમે એટલા ત્યાગના ભાષણ આ લાઉડ સ્પીકરમાં કરીએ પણ આ લાઉડ સ્પીકર પણ લક્ષ્મી વગર ચાલતા નથી.
એ વાસ્તવિકતા છે. એટલા માટે લક્ષ્મી જીવન જીવવા માટે ખૂબ જરૂરી છે. આપણે ત્યાં તો કહેવત છે, નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાવે. એટલા માટે આપણા ઋષિઓએ પણ લક્ષ્મીને માંગી છે. અને ઋષિઓએ જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો. તમે શ્રી સુક્તમ વાંચો તો એમાં હિરણ્ય વર્ણામ હરિણી સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રા હિરણ્યમયી લક્ષ્મી જાત વેદો આવહ. હે જાત વેદ, અમને એવી લક્ષ્મી આવ. તામ આવહ જાત વેદો લક્ષ્મી અનપગામિની. જેને પગ ન હોય, જે અમારા પરિવારમાં આવ્યા પછી 7 પેઢી 10 પેઢી 20 પેઢી 25 પેઢી સુધી બધાને નભાવે અને બધાને નિભાવે એવી લક્ષ્મી અમને આપ. આપણા ઋષિઓએ જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આપણને આજ્ઞાઓ કરી છે. આ લોકને બગાડી અને પરલોકને સુધારવાની વાત આપણા કોઈ ઋષિઓએ કરી નથી. આપણે ત્યાં 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મને તો સ્થાન આપ્યું, અર્થ એટલે લક્ષ્મીને પણ સ્થાન આપ્યું અને કામને પણ સ્થાન આપ્યું છે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામ આવી જવા જોઈએ એવી આપણને આજ્ઞા કરી છે. અર્થ એટલા માટે તમે ભેગો કરો કે તમે ધર્મ માર્ગે વાપરી શકો, અને કામ એટલા માટે, કામને પણ આપણે દેવ ગણ્યો છે. કામ અસુર નથી, કામ દેવ છે આપણે ત્યાં. અને લગ્નમાં જે મંગલાષ્ટકના મંત્રો બોલાય છે એ કામદેવની સ્તુતિના મંત્રો છે. અને યજ્ઞ ભૂમિ છે, લગ્નની લગ્ન મંડપ હોય એ પણ આપણે જોઈએ છીએ આજકાલ એ યજ્ઞશાળામાં પણ લગ્ન કરતા હોય, વરરાજા બૂટ પહેરીને બેઠા હોય. એમાં આ બધા સ્તુતિના મંત્રો કેવી રીતે ગાઈ શકાય? એટલા માટે કામ પણ આપણે ત્યાં દેવ છે. ગીતામાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન, ધર્મ અવિરુદ્ધસ્ય કામોસ્મિ. ધર્મથી વિરુદ્ધ ન હોય ને એવો તો કામદેવ પણ હું છું. પણ એવો કામદેવ જેનાથી આ જીવન ચાલતું રહે. ધર્મ આપણને ધારણ કરવા માટે આપ્યો છે, અર્થ આપણને ધર્મ માટે આપ્યો છે, કામ આપણને જીવન ચાલતું રહે એટલા માટે આપ્યો છે, અને મોક્ષ એ સાધ્ય છે. પણ ત્યાંથી આપણે અહીંયા આવ્યા ને ત્યાં ભૂલી ગયા. આપણને જે ચોપડવાની દવા આપી હતી, પૈસાને તમે ચોપડજો એટલે લોકો તમને સારા મોઢે બોલાવશે, અને ધર્મને તમે પી જજો એટલે એક પીવાની દવા આપી, એક ચોપડવાની દવા આપી. પણ આપણે અહીંયા આવ્યા ત્યાં ભૂલી ગયા, પૈસાને પી ગયા અને ધર્મને ટીલા ટપકામાં આપણે ચોપડી લીધા. અને તમે જોજો, મોટા ભાગની સમાજની બીમારી, મોટા ભાગના વિખવાદો, મોટા ભાગના વૈમનસ્યનું કારણ પૈસો જ છે. કારણ કે આપણે ધનવાન બનવા માટે આવ્યા એવું જ આપણે સ્વીકારી લીધું, ભગવાન બનવા માટે આવ્યા એવું આપણે ભૂલી ગયા. પૈસાને લીધો, પૈસો સાધન છે, સાધ્ય નથી. ગમે એટલા આપણી પાસે રૂપિયા હોય અને અંતિમ સમય આવે તો 500 ની નોટ ન ખવાય તો કોઈક માણા હોય તો પાણી પાય. પણ આપણે માણાને ઓછું મહત્વ આપ્યું અને પૈસાને વધારે મહત્વ. એટલા માટે આપણા ઋષિઓ તો કહે છે તું એટલો બધો અર્થ ભેગો કર કે તું વધારે વધારે દાન કરી શકે. તું કામને ભોગવ, પ્રજાતંતુને છેદવો નહીં, એવું આપણે ત્યાં કહે છે. પણ કામ તને ન પકડી લે એનું ધ્યાન રાખજે. એટલા માટે આપણને જે સમજાવ્યું એનો આપણે કંઈક ઊંધો અર્થ કરી બેઠા, અને અધર્મીઓએ ધર્મનું નુકસાન નથી કર્યું એટલું ધર્મનું કહેવાતા ધાર્મિકોએ નુકસાન કર્યું. ધર્મ બુરો નથી, ધર્મ ખરાબ નથી, પણ આપણી ઘણી સમજણ ખોટી છે. આપણે એ જ સનાતન ધર્મીઓ છીએ કે જે જળને યમુનાજી કહે, જળને ગંગાજી કહે,
મત્સ્યને નારાયણ કહે, કચ્છપને નારાયણ કહે, સૂર્યને નારાયણ કહે, વાયુને વાયુદેવ કહે, અન્નને અન્નમ બ્રહ્મેતિ વ્યજાના, અન્નને આપણે બ્રહ્મ કહીએ અને એ જ અન્નનો પાછો આપણે થાળીમાં બગાડ કરીએ અને એને ગટરમાં નાખીએ. ખાવાનો અધિકાર છે આપણને, પણ બગાડવાનો અધિકાર આપણને. કોઈની થાળીમાં પડ્યું રહીને ત્યારે સમજવાનું કે એક માણસ આમ ભૂખ્યો રહે છે, ત્યારે આપણે પડતું મૂકીએ છીએ. આપણે અન્નને જો બ્રહ્મ ગણતા હોઈએ તો, અને આપણો સનાતન ધર્મ તમે જુઓ એટલો સુંદર છે, પણ છતાંય મંદિરોમાં સોના રૂપાના આભૂષણ ભગવાનને ચડે, એ જ મંદિરની બહાર ભિખારીઓ બેઠા. એટલે બધું જે સમાંતર ચાલવું જોઈએ એની ઉપર ભાગવત વાત કરે છે. સૂર્યને આપણે જગતનો આત્મા કહ્યો છે, પણ છતાંય આપણે ખોટી રીતે ઉર્જાનો ઉપયોગ કરી નાખીએ. લક્ષ્મીના 3 પ્રકારના ભક્ત કહ્યા છે. એક એવો ભક્ત છે જે લક્ષ્મીને પોતાની માં સમજે છે, એટલે એ પોતે પણ ઉપભોગ કરી શકતો નથી, બીજાને માટે પણ કોઈને આપી શકતો નથી. એક લક્ષ્મીને પોતાની પત્ની સમજે એવો ભક્ત પણ છે. એ પોતે તો પોતાના જીવનમાં ઉપભોગ કરે છે, પણ બીજાને કોઈને આપી શકતો નથી. પણ શ્રેષ્ઠ ભક્ત છે લક્ષ્મીજીનો, જે લક્ષ્મીને પોતાની દીકરી ગણે છે. મહાભારત એ ઉંમર લાયક થાય ત્યાં સુધી એને મોટી કરે અને પછી ભગવાન નારાયણ ના કામમાં ગમે ત્યાં એને પરણાવી દે અને નારાયણ એને અખૂટ લક્ષ્મી આપતા જાય. એવી કથા ભાગવતે આપી છે. રૂકમણી હર્ષિત છે કારણ કે એને કૃષ્ણ મળ્યા છે, એટલા માટે એના મનના ભાવો પણ અત્યારે ખૂબ ઉમંગિત છે, ઉર્જાવાન છે અને પોતાના ભાગ્યની પ્રશંસા કરે છે કે મને ભગવાન કૃષ્ણ મળ્યા છે. કવિઓએ ગાયું, મને મળ્યા છે કૃષ્ણ પતિ, સખી હું તો ભાગ્યવતી. મને મળ્યા છે કૃષ્ણપતિ રે, સખી હું તો ભાગ્યવતી. સપનામાં કાનુડાએ રાસ રચ્યો, સપનામાં કાનુડાએ રાસ રચ્યો. રમે ગોપ ગોપીઓ સાથે રંગ રસ્યો, રમે ગોપ ગોપીઓ સાથે રંગ રસ્યો. પ્રીતિ શ્યામ સંગાથે હતી, સખી પ્રીતિ શ્યામ સંગાથે હતી રે, સખી હું તો ભાગ્યવતી. મને મળ્યા છે કૃષ્ણપતિ રે, સખી હું તો ભાગ્યવતી. મને મળ્યા છે કૃષ્ણપતિ રે, સખી હું તો ભાગ્યવતી. ભગવાન લક્ષ્મીના પતિ છે અને પરીક્ષિતને પ્રશ્ન થયો, મહારાજ મેં તો એવું સાંભળ્યું છે કે ભગવાનને 16,108 રાણી હતી, એ રાણી એને કેવી રીતે મળી એની મને કથા કહો.
એટલે વળી નવી કથામાં લઈ જાય છે. સાંભળ રાજા, દ્વારિકામાં એક સત્યાજીત નામના યાદવના સરદાર રહેતા હતા. સાંભળજો. અને એ ભગવાન સૂર્યના પરમ ઉપાસક હતા. ભગવાન સૂર્યએ સત્યાજીતની ઉપાસનાથી પ્રસન્ન થઈને એને એક મણિ આપેલો. એ મણિનું નામ હતું સ્યમંતક મણિ. અને સત્યાજીત એ મણિને પોતાના ગળામાં ધારણ કરીને રાખતો. એ મણિ એવો હતો કે એની ઉપર રોજ 8 વાર, એક ભાર એટલે 20 તોલા, એવું 8 વાર સોનાનો પરસેવો વળે. અને એ મણિ ઉપરથી લઈ તો રોજનું 8 વાર સોનું આપે. આ મણિની જ્યાં પૂજા થતી ત્યાં અનિષ્ટો ના આવતા. ભગવાને સત્યાજીત નામના યાદવને બોલાવીને એકવાર કહ્યું કે સત્યાજીત, હે યાદવ સરદાર, તમે આ મણિ છે એ દ્વારકાના ખજાનામાં જમા કરાવી દો. અને આ દ્વારકાના ખજાનામાં સોનું વધે તો દ્વારકાની પ્રજાને લાભ થાય. પણ સત્યાજીત માન્યો નહીં. એણે મણિ પોતાના ભાઈ પ્રસન્નને આપી દીધો. કારણ કે એને બીક હતી કે આ કદાચ કૃષ્ણ મારી પાસેથી મણિ પડાવી લે, એટલા માટે પોતાના ભાઈને ગળામાં પહેરાવી દીધો. અને આ સત્યાજીતનો ભાઈ પ્રસેન એકવાર જંગલમાં શિકાર કરવા માટે મણિ સાથે ગયો. અને એક હાવજ, એક સિંહે પ્રસેનને મારી નાખ્યો, એના ઘોડાને મારી નાખ્યો અને પોતાના મોઢામાં મણિ લઈને ચાલતો હતો. એ સિંહ એક ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં વૃક્ષરાજ જાંબુવાનજી રહે છે. એની દીકરી જાંબુવતી આ મણિનું વહેન કર્યું. અને જાંબુવાનજી આ સિંહને માર્યો, મણિ લઈ લીધો અને પોતાની દીકરીને રમવા માટે આપ્યો. આ બાજુ સત્યાજીતે કૃષ્ણની ઉપર આળ નાખ્યું. એણે મારા ભાઈને મારી નાખ્યો, મારો મણિ પડાવી લીધો. અને આખા દ્વારકામાં વાતો કરે છે. તમે વિચારો કે માણસોએ ભગવાનને પણ છોડ્યા નથી. જગતને મોઢે ધૂમો દેવો શક્ય નથી. ઊંચું માથું કરીને હાલીએ તો જગત કે ઊંચા જોયો થઈ ગયો, નીચું જોઈને હાલીએ તો એમ કહે કે એવા ધંધા કર્યા તે નીચું જ જોવું પડે ને. આજુબાજુમાં જોઈને હાલીએ તો કહે કે એના પગલા ક્યાં પડે છે એને ક્યાં ખબર છે. એટલા માટે ભગવાનને પણ નીચું જોવાનો વારો લાવ્યો આ જગત. કવિઓ તો ગાય છે, આલોકના સાગરમયી કોઈ નાવતી દર્શો. આલોકના સાગરમયી કોઈ નાવતી દર્શો નહીં. દુનિયા તણા દોરંગના ધોખા કરી દર્શો. દુનિયા તણા દોરંગના ધોખા કરી દર્શો નહીં. જગદંબ માતા જાનકી જંગલ વિશે પુત્રો જયા. જગદંબ માતા જાનકી જંગલ વિશે પુત્રો જયા. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા હતા. અને કૃષ્ણને ભીલને બાણે અમે પોતે ભણાવ્યા હતા. અને કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથી. મહાત્મા વીર ગાંધીને અમે કોઈ નાવતી દર્શો નહીં.
મિયા તોરંગના કૃષ્ણના મસ્તક ઉપર કલંકની કાળી પીળી સદ્રાજ યાદવે લગાવી. આ જગત કોઈને પૂરેપૂરું મળતું નથી. તમે વિચાર કરો, એક ગરીબમાં ગરીબ બાપ હોય ને અને પોતાની દીકરીને જ્યારે શ્રીમંત સંસ્કાર કરીને લઈ આવે અને પોતાની દીકરીને પહેલું બાળક જન્મે, આ દુનિયાનો કોઈ ગરીબ બાપ એવો નહીં હોય કે જેણે પોતાની દીકરીના સંતાનો માટે ઘોડીયું ન લઈ દીધું. કોઈ બાપ એવો નહીં હોય. પણ મિથિલાનો રાજા જનક એની દીકરીને જ્યારે લવ કુશનો જન્મ થયો ત્યારે આ જગતે ઘોડીયું લેવાની ફેરી રહેવા દીધી. વડલાની વડવાયુના હિંચકા કરીને હિંચકાવવા પડ્યા. એટલા માટે કૃષ્ણ ઉપર કલંક લગાડ્યું છે અને એ કલંકને મિટાવવા કૃષ્ણ નીકળી પડ્યા છે. પ્રસેનને શોધતા ગયા. જોયું તો પ્રસેનનો ઘોડો મરેલો જોયો, પ્રસેનને મરેલો જોયો. ત્યાંથી સિંહના પગલાના નિશાન જોયા. પગલા એક ગુફા તરફ ગયા. ભગવાન એ ગુફામાં ગયા તો જાંબુવતી આ મણીથી રમતી હતી. કૃષ્ણે જાંબુવતીનો હાથ પકડ્યો, મણી લેવાનો પ્રયત્ન કર્યો. જાંબુવતી ચીસ પાડવા મળી, ક્રોધિત બની અને જાંબુવાન આવ્યા. ભયંકર યુદ્ધ થયું. અસ્ત્ર શસ્ત્ર વૃક્ષોથી પ્રહાર થયો. બાહુ યુદ્ધનો પ્રારંભ થયો. 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ભાગવતમાં મોટા ભાગના યુદ્ધો 27 દિવસ ચાલે, કારણ કે 27 દિવસે એક નક્ષત્ર બદલે એટલે પૂરેપૂરું યુદ્ધ કરી લીધું. અને 27 7 ને 2 9 એટલે 9 એટલે પૂર્ણાંક, એટલે જેટલું યુદ્ધ થતું હતું એટલું કરી લીધું. અને 27મા દિવસે એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. ભગવાન કૃષ્ણ અને જાંબુવાન ઓળખી ગયા. ઓહો, તું તો રામ છો. અને ભગવાન કહે, હા. હવે તમે વિચાર કરો કે જાંબુવાનની ઉંમર કેટલી હશે. સત્યયુગમાં જ્યારે ભગવાન વામનનું રૂપ ધારણ કરીને આવ્યા ત્યારે જાંબુવાનજી એની પરિક્રમા કરી એવું લખ્યું છે. પછી ભગવાન ત્રેતામાં આવ્યા ત્યારે તો આપ સૌ જાણો, જાંબવંત કે વચન સુનાય સુની હનુમંત હૃદય અતિ ભાઈ. જાંબવાનજી હારે જ છે સીતાજીની શોધમાં. અને કૃષ્ણાવતાર થયો દ્વાપરમાં, તોય હજી જીવે છે. જાંબવાનજી કહે, મહારાજ મણી લઈ જાઓ. મણીને અમારે શું કરવો? તમે હે રામ કૃષ્ણ, તમે જો આ મણીને લઈ જતા હોય તો અમારા માટે તો ઉત્તમ છે. મણી તમે લઈ જાઓ અને સત્યાજીતને આપી દો. પણ એક વિનંતી છે મહારાજ, તમે મારી દીકરી જાંબુવતીનો હાથ પકડ્યો તો એનો પત્ની તરીકે સ્વીકાર કરો. એટલે ભગવાને જાંબુવતીજી સાથે બીજું લગ્ન કર્યું અને મણી લઈને આવ્યા. સત્યાજીતને પડકાર્યો અને નગરને હકીકતની ખબર પડી કે કૃષ્ણની ઉપર ખોટું આળ હતું. સત્યાજીતને દ્વારિકાની બજારમાં નીકળવું ભારે પડ્યું. મણી પાછો આપ્યો ભગવાને અને ખોટું આળ ચડાવ્યું. એવો જ્યારે કલંક લાગ્યું ત્યારે સત્યાજીતે વિચાર્યું કે મારી દીકરી સત્યભામાને કૃષ્ણને પરણાવી દઉં, એનો સસરો બની જાઓ અને મણી દાયજામાં આપી દો. એટલે સત્યાજીત આવ્યો, ભગવાનને કહેવા લાગ્યો કે મારી દીકરી સત્યભામા સાથે તમે વિવાહ કરો અને તમને કરિયાવરમાં મણી આપી દો. ભગવાન કહે કે ના, મારે કરિયાવરમાં મણી નથી જોતો. મારે તો રાજના ખજાનામાં મણી જોતો તો, હવે તો મારે એ પણ નથી જોતો. હું કાંઈ એવો ભિખારી નથી વરરાજો કે હું તારી પાસે મણી માગું. એટલા માટે હે સત્યાજી, જો સત્યભામાની ઈચ્છા હશે તો હું એની સાથે લગ્ન કરીશ. તમે એને પૂછો કે એની ઈચ્છા છે કે નહીં. સત્યભામાને પૂછ્યું, રાજી થયા. ભગવાને ત્રીજું લગ્ન સત્યભામાજી સાથે કર્યું. અને સત્રાજીત પાસે મણી રાખ્યો, પણ 100નું રાજમાં જમા કરાવવાનું નક્કી કર્યું. ભગવાનનું ત્રીજું લગ્ન સત્યભામાજી સાથે થયું એની કથા છે. પછી એકવાર ખબર આવ્યા કે પાંડવો લાક્ષાગ્રહમાં બળી નથી ગયા પણ જીવતા છે. ભગવાન દ્વારિકાથી ઇન્દ્રપ્રસ્થ ગયા. પાંડવો, કુંતાજી, દ્રૌપદી બધાને ભગવાન મળ્યા. સૌના ક્ષેમ અંતર પૂછ્યા.
અને ત્યારે એકવાર અર્જુનની સાથે રથ લઈ અને વનમાં ફરવા માટે પરમાત્મા ગયા અને યમુનાના કિનારા ઉપર એક સુંદર કન્યા તપ કરે છે. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન પૂછો તો ખરા એને શું જોઈએ છે અને આ સુંદર કન્યા શા માટે તપ કરે છે. અર્જુનજીએ પૂછ્યું કે કોણ છો દેવી તમે અને શા માટે તપ કરો છો, તમે શું પામવા ઈચ્છો છો. ત્યારે એ સુંદર કન્યા બોલી છે કે હું સૂર્યની દીકરી છું, મારું નામ કાલિંદી છે. મારા પિતાએ મને આ નદીમાં બહુ મોટો મહેલ બનાવી દીધો છે અને ત્યાં હું રહું છું ને અહીંયા તપ કરું છું. શા માટે તપ કરો છો દેવી. કહે છે ભગવાન કૃષ્ણને પતિ તરીકે મેળવવા તપ કરું છું અને જ્યાં સુધી મને નહીં મળે ત્યાં સુધી હું આ તપ તોડીશ નહીં. સદાય માટે તપ કર્યા કરીશ, મને ક્યારેક તો મળશે. મારું નામ યમુના છે, કાલિંદી છે, મારો બાપ સૂર્ય છે. પ્રશ્ન થાય કે સૂર્ય એટલું તેજ આપે પણ એના છોકરા બધાય કાળા. શનિદેવ જોવો તો એ પણ કાળા, યમરાજ જોવો તો એ પણ કાળા, કાલિંદી જોવો તો એ પણ કાળા. કોઈ સૂર્યને પૂછ્યું કે તમે આખા જગતને ઉજાડો, તમારે ઘેર આ કાળા છે. સૂર્ય કહે છે કે નાનું કોડિયું હોય ને તોય આખા જગતને પ્રકાશ આપે ને તો કોડિયું કાળું થાય જ. આખા જગતને પ્રકાશ આપવો હોય ને તો થોડી કાળાશ તો આપણે લેવી પડે. ભગવાને કહ્યું કે જાઓ અને કહો કાલિંદીને કે ભગવાન તમારો સ્વીકાર કરે છે. ભગવાને એક લગ્ન કાલિંદીજી સાથે કર્યું છે અને કાલિંદી તો ભક્તિ સ્વરૂપા છે. વૈષ્ણવ તો કાલિંદીને પટરાણી સમજે છે અને મહારાણી સમજે છે અને વૈષ્ણવ યમુનાજી ને મહારાણી ગણી અને આજે પણ ગાય છે. હા કે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાજ, મારું મનડું છે ગોકુળ વનરાજ. મારા સગના મારા સગના આંગણિયામાં તુલસી પાવન મારા પ્રાણ જીવન. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુ. હે મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી. મારી આંખો વિશે ગિરધારી રે ધારી, મારી આંખો દિશે ગિરધારી રે ધારી. મારું તન મને મારું તન મને કાયું છે તેને વાલી રે મારે. મારા શામુરારી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. मैं तो भक्ति मार्ग फेरो संग रे साधु. मैं तो भक्ति मार्ग केरो संग रे साधु. मैं तो पुष्टि मार्ग फेरो संग रे साधु. मने दौड़ कीर्तन केरो रंग रे लाग्यो. मने लाडानी ओ
યમુનાજી મહાપ્રભુજી આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. આવો જીવનમાં લાવો ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. મારો લખને એનો લખને 84 નો મારો રે પડે. મને મોહન મળે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી આદિ અંત સમય ખેરી સુનો રે હરજી મારી અંત સમય થી સુરો રે હરજી લેજો શ્રીજી બાબા શરણો માં દયા રે કરે. લેજો શ્રીજી બાબા શરણો માં દયા રે કરે. મને તેરા રે અમકેરા કદી ના આવે. મારો નામ તેરા રે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. 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 શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો. શ્રી યમુનાજી બોલો. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. ભગવાનનો કાલિંદીજી સાથે વિવાહ થયો છે. ભગવાનને એક રૂકમણી મળ્યા, જાંબુવતી મળ્યા, સત્યભામા મળ્યા અને કાલિંદી મળ્યા. 4 પટરાણીઓ હજી બીજી 4 મળવાની છે. પછી ભગવાન ઉજ્જૈનના એક રાજા હતા, એનું નામ વિંદ અને અનુવિંદ હતું. એ ભગવાન કૃષ્ણના ભાઈ રાજાથી દેવી હતા. એના કુટુંબમાં હતા. ત્યાં એક કન્યા હતી, એનું નામ મિત્રવૃંદા હતું અને ભગવાનને પતિ તરીકે પસંદ કરતી હતી. ભગવાને મિત્રવૃંદાનું ને પણ મળ્યા. એ પછી કૌશલ દેશના રાજા હતા, એનું નામ નગ્નજીત હતું. એની દીકરીનું નામ સત્યા હતું. નગ્નજીતની પાસે 7 દુદુંભી બળદ હતા અને એ ઋષભ ઉપર, એ નંદી ઉપર કોઈ વિજય પ્રાપ્ત કરે તો એને મારી દીકરી પરણાવું એવું એને પ્રણ લીધેલું. અને ભગવાન કૃષ્ણને ખબર પડી. ભગવાન કૌશલ દેશમાં ગયા છે, 7 બળદોને નાથી અને સત્યા સાથે લગ્ન કરીને દ્વારકા આવ્યા છે. ભગવાનના એક ભાઈ હતા, એનું નામ શ્રુતિ કીર્તિ. આ શ્રુતિ કીર્તિ કઈ દેશમાં રહેતા હતા. એની દીકરીનું નામ ભદ્રા હતું અને ભગવાને એમની સાથે પણ વિવાહ કર્યા છે. 7મું લગ્ન ભગવાનનું ભદ્રા સાથે. અને મદ્ર દેશના રાજાની કન્યા લક્ષ્મણા નું કૃષ્ણએ હરણ કર્યું અને ભગવાને 8મું લગ્ન એની સાથે કર્યું. આ રીતે અષ્ટધા પ્રકૃતિ છે, ભગવાનની દાસી બની છે. ભગવાનને 8 પટરાણીઓ થઈ અને અષ્ટધા પ્રકૃતિના સ્વામી થયા કૃષ્ણ. તો મહારાજ મને એ બતાવો કે 16,100 કન્યા તો હજી બાકી રહી. 8ની તો તમે વાર્તા કહી, 16,100 ની કથા તો મને કહો. ત્યારે એક નવી કથા સાંભળ રાજા. સુખદેવજી કહે છે, એક ભૌમાસુર નામનો અસુર હતો. એ ભૂમિનો દીકરો હતો. ભૌમાસુર એટલો બળવાન હતો કે વરુણ દેવનું છત્ર, અદિતિના કુંડળ, દેવોની પાસેથી મણિ પર્વત આંચકી લીધા હતા અને એવો પોતાનો કિલ્લો બનાવ્યો કે 6 પ્રકારના કિલ્લાઓ બનાવ્યા. એમાં સૌથી પહેલા પર્વતોની માળા ગિરિદુર્ગ હોય,
એનાથી આગળ જાઓ તો શસ્ત્રનો ઘેરો આવે, એ શસ્ત્રનો દુર્ગ બનાવ્યો. એનાથી આગળ મોટી મોટી જળની ખાઈ, એ જલ દુર્ગ બનાવ્યો. એનાથી આગળ અગ્નિનો દુર્ગ, એની આગળ પવનનો દુર્ગ, અને એની બરાબર વચ્ચે મુરુપાશ દુર્ગ. મૂર નામનો રાક્ષસ, જેને 5 મોઢા હતા. પ્રાગ જ્યોતિષપુરમાં રાજધાની સ્થાપી અને 16,100 કન્યાને બંદીવાન બનાવેલી આ ભૌમાસુર. ભગવાનને કોઈએ ખબર આપ્યા અને ભગવાન ગયા પ્રાગ જ્યોતિષપુરમાં. કોઈ આ કિલ્લાને તોડી શકે એમ નહોતું. ભગવાને એક પછી એક શસ્ત્રનો કિલ્લો, પવનનો, અગ્નિનો, ગિરિદુર્ગ બધા તોડ્યા. મૂર નામના રાક્ષસને માર્યો અને ભગવાન મુરારી કહેવાયા. અને ભૌમાસુરને માર્યો અને ભૌમાસુરની પાસેથી 16,100 કન્યાને છોડાવી. આ કન્યાઓ કહેવા લાગી કે હે ભગવાન, અમારી માથે કલંકની કાળી કીલી લાગી છે. અમને કોણ સ્વીકાર કરશે આ જગતમાં? કારણ કે હવે તો અમે ભૌમાસુરે અમને કેદ કરી, એટલે ભલે અમે પવિત્ર છીએ પણ આ જગત અમને પવિત્ર નહીં માને. અને ત્યારે ભગવાન કહે છે કે હે કન્યાઓ, જેનું કોઈ નથી એનો તો હું છું. એટલા માટે ભગવાને 16,100 કન્યાની સાથે એક સાથે વિવાહ કર્યો છે. આવી રીતે ભગવાનને 16,108 રાણી થઈ છે. પણ આનો અર્થ, આ 8 પટરાણી છે એ ભગવાનની અષ્ટધા પ્રકૃતિ છે. ભગવાન પ્રકૃતિના સ્વામી છે અને એટલા માટે 8 પટરાણી છે. અને આ 16,100 વેદની ઋચાઓ છે. બ્રાહ્મણ હોય તો વેદની ઋચા આપણે ઘેર આવીને ભણે, લોકને શ્લોક સુધી પહોંચતો કરે, શ્લોકને લોક સુધી લઈ જાય, તો એ ભૂમિના દેવ છે. પણ જો આ 16,100 વેદની ઋચાઓને કોઈ ગુપ્ત રાખે, કોઈ પકડી રાખે, તો એ ભૂમિ ઉપરનો અસુર છે. એ જ આ ભૌમાસુર છે. અને આ ભૌમાસુરની પાસેથી ભગવાને 16,100 કન્યાને છોડાવી અને ભગવાને એમની સાથે વિવાહ કર્યો. એની કથા છે. ભગવાનને આવી રીતે 16,100. બીજે દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આપણા શરીરમાં 16,100 નાડી છે. જ્યારે અષ્ટધા પ્રકૃતિ આપણી તરફ આવે ત્યારે 16,100 નાડી ભગવાન કૃષ્ણનું નામ લેવા લાગે અને ત્યારે આપણા જીવનનું રોમ રોમ કૃષ્ણનું નામ લે. ત્યારે પરમાત્મા આ 16,100 નાડી સાથે વિવાહ કરે છે. આવો પણ અર્થ કરી શકાય. પછી તો ભગવાન કૃષ્ણના વંશનું વર્ણન ભાગવતજીએ કર્યું છે કે એના કોણ કોણ દીકરા થયા, કેવી રીતે એનો વંશ આગળ ચાલ્યો, એનું વર્ણન કર્યું છે. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગરુતમન્યુના દેહોપપત્તયે ભૂયા સ્ત્વમેવ પ્રત્યપદ્યત સ એવ જાતો વૈદર્ભ્યામ કૃષ્ણવીર્ય સમોદ્ભવ પદ્યુમન ઇતિ વિખ્યાત સર્વતો નવમ પિતુ. સુખદેવજી વંશની કથા સંભળાવે છે. સાંભળ રાજા, ભગવાનની રૂકમણીથી એક દીકરા થયા, એનું નામ પદ્યુમન છે. એક કામદેવનો અવતાર છે. ભગવાન શંકર જ્યારે પોતાની સમાધિમાં લીન હતા અને ત્યારે કહે છે કે ભગવાન શિવજી જ્યારે લીન છે ત્યારે કામદેવ આવ્યો અને એને સમાધિ તોડાવી અને ભગવાને ત્રીજું નેત્ર ખોલ્યું અને કામને બાળ્યો. અને કામને બાળ્યો તો ખરો, પણ એની પત્ની રતિ રડતી રડતી આવી અને કહેવા લાગી, ભગવાન મારો પતિ મને પાછો આપો. અને ત્યારે ભગવાન શંકરે વરદાન આપ્યું છે. રામચરિતમાનસમાં તો લખ્યું છે.
जब जदुवंश कृष्ण अवतारा, जब जदुवंश कृष्ण अवतार, होई होई आनंद महामहि भारा, होई आनंद महामहि भारा, कृष्ण तनय पति होई तुम्हारा, 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 वचन अन्यतो न मोरा, वचन अन्यथा होई न मोरा, जब जदुवंश कृष्ण अवतारा, जब जदुवंश कृष्ण अवतारा, જ્યારે જદુવંશમાં ભગવાન કૃષ્ણનો જન્મ થશે ત્યારે રૂકમણીના ગર્ભથી તારું પતિ કામદેવ છે એ ઉત્પન્ન થશે. સૌંદર્ય વીર્ય શીલમાં કૃષ્ણ સમાન હશે. અને પ્રદ્યુમનજીનો જન્મ થયો. જન્મીને 10 દિવસના પ્રદ્યુમનજી થયા ત્યારે શમ્રાસુર નામનો એક અસુર વેશ બદલીને આવ્યો અને ભગવાન સુતિકાગ્રહમાં હતા ત્યાંથી એને ઉભરી ગયો અને સમુદ્રમાં ફેંકી દીધા. સમુદ્રમાં પ્રદ્યુમનને ફેંક્યા. એક મોટી માછલી છે ભગવાન પ્રદ્યુમનને ગળી ગઈ. માછીમારે માછલાને પકડ્યો અને શમ્રાસુરને પાછો ભેટમાં આપ્યો. શમ્રાસુરે પોતાના રસોડામાં માછલાને રાખ્યો અને રસોડામાં કામ કરતી માયાવતી રતી એ કામદેવની પત્ની હતી. એને જ્યારે ભગવાને પ્રદ્યુમનજી ગળી ગયેલો મત્સ્ય છે એ રતિને આપ્યો શમ્રાસુરે અને રતિએ કાપ્યો એને તો એમાંથી જીવતો બાળક નીકળ્યું. માયાવતીને પહેલા તો શંકા જન્મી પણ નારદજી આવી અને આ દીકરાનો પરિચય આપ્યો કે આ કૃષ્ણના દીકરા છે, આનું નામ પ્રદ્યુમ્ન છે, એ કામદેવનો અવતાર છે. અને માયાવતી તું પોતે રતિ છો. કામદેવને ભગવાને ભસ્મ કર્યો. પછી આ રીતે કામદેવે જન્મ લીધો છે. રતિએ પોતાના પતિને ઉજેરીને મોટો કર્યો છે અને ધીરે ધીરે મોટો થવા લાગ્યો. રતિનો ભાવ બદલાણો અને રતિને પૂર્વ જન્મનો ઇતિહાસ યાદ આવ્યો અને રતિએ કામદેવની સાથે લગ્ન કર્યા પ્રદ્યુમનની સાથે. અને માયાવતીના કહેવાથી પ્રદ્યુમનજીએ શમ્રાસુરનો નાશ કર્યો. પછી રતિ પ્રદ્યુમનજીને આ દ્વારકા લાવી છે. ભગવાનને આટલા સમય પછી પોતાનો દીકરો મળ્યો પણ પત્ની સાથે મળ્યો. સર્વત્ર આનંદ ફેલાયો. આવી સુંદર કથા કીધી છે. પછી એકવાર કૃષ્ણ અને રૂકમણીજી બંને બેઠા છે અને ત્યારે કૃષ્ણને લાગ્યું કે રૂકમણીજીને બહુ અભિમાન આવ્યું છે કે મેં શાલ્વ જરાસંઘ શિશુપાલ આદિથી એને બચાવી અને એનું રક્ષણ કર્યું એટલે એનું અભિમાન ઉતારવાનો સમય છે. પરમાત્મા રૂકમણીજીને કહેવા લાગ્યા છે. આમ હાસ્ય વિનોદમાં કહેવા લાગ્યા પણ રૂકમણીજીએ ગંભીરતાથી લીધું. ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે હે દેવી, મહાન નરપતિઓ તમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. તમારા પિતાજી પણ છેલ્લે તૈયાર થઈ ગયા હતા અને તોય તમે મારી જેવા એક ગોવાળિયા સાથે લગ્ન કર્યા. હું તો રણ છોડીને ભાગ્યો. ગોવાળિયો રાજ્ય સત્તાથી વંચિત, તમે મને કેમ પસંદ કરી? અને તમે હજી કહું છું તમે કોઈ ક્ષત્રિય વીર શ્રેષ્ઠને પસંદ કરી અને એની સાથે વિવાહ કરી લ્યો. મેં તમારું પાણી ગ્રહણ તો એટલા માટે કર્યું
શિશુપાલ શાલ્વ અને જરાસંધનું અભિમાન ઉતારવા માટે કર્યું. બાકી મને કોઈ કારણ નથી. મને સ્ત્રી સંતાન ધનની કોઈ આસક્તિ નથી. હું આત્મભાવમાં ઠરીને ઠામ થયેલો છું. રૂકમણીજી આ વિનોદને સમજી શક્યા નહીં. પૃથ્વી ઉપર ઢળી પડ્યા. ધીરે ધીરે કૃષ્ણએ જાગૃત કરી અને કહ્યું કે દેવી, હું તો વિનોદ કરું છું તમારી સાથે. અને પછી પરમ બુદ્ધિમાન રૂકમણીજીએ સુંદર અર્થ કર્યો છે. ભગવાન, તમે કહ્યું ને કે હું ગોવાળ છું, કે હા, ભગવાન ગો એટલે ઇન્દ્રિયોને ના પાલક, એટલે તમે પરમાત્મા છો, તમે બ્રહ્મ છો. ભગવાન, તમે કહ્યું ને કે હું તો રણ છોડનાર છું, તમે રણછોડ છો એવું કહ્યું ને, કે હા. તો ભગવાન, આ જગત છે તો 3 ગુણ છે, અને તમે તો આ જગતનું 3 ગુણ રૂપી રણ છે, એનાથી પર છે. એટલા માટે તમે રણછોડ છો, તમે સત્તા વિહોણા છો એમ કહ્યું. ભગવાન જેને આત્મ સ્વરૂપમાં જે ઠરીને ઠામ થયેલું હોય એને સત્તાની કોઈ જરૂર પડતી નથી. એટલા માટે તમે સત્તા વિહોણા છો. રૂકમણી પરમ બુદ્ધિમાન છે, આટલું સમજીને ભગવાન પણ રાજી થયા છે. પછી તો ભગવાન કૃષ્ણની પટરાણીઓને 10 દીકરા થયા. રૂકમણીજીને પણ પદ્યુમ્ન આદિ 10 દીકરા થયા. રૂકમણીની ચારુમતી નામની કન્યા થઈ અને ચારુમતીના લગ્ન કૃતવર્માના પુત્ર બલિ સાથે કર્યા. રૂકમણી નંદન પદ્યુમ્નજીના એક લગ્ન તો માયાવતી રતિ સાથે થયા. પણ ભગવાન પદ્યુમ્નના બીજા લગ્ન રૂકમણીઓ પોતે જ રૂકમણીજીની પાછળ થઈ વાહે ભત્રીજી દેવા આવ્યો. પોતાની દીકરી રૂકમવતીને દેવા માટે કૃષ્ણ પાસે આવ્યો, તમે મારી દીકરીને સ્વીકારો. અને ભગવાન કે કાંઈ વાંધો નહીં, ચા ઊનો હારો, હગો જૂનો હારો. ઈ ફઈ વાહે ભત્રીજી 3 પેઢી સુધી આવી. રૂકમણીજી તો આપ્યા, પણ રૂકમૈયાએ પોતાની દીકરી રૂકમવતીને પદ્યુમન સાથે પરણાવી. અને પદ્યુમનના દીકરા અનિરુદ્ધ, એની સાથે રૂકમૈયો પોતાની પૌત્રી રોચનાનું માગું લઈને આવ્યો. 3 પેઢી સુધી ચાલ્યું. અને રોચના અને અનિરુદ્ધના વિવાહ થયા. ત્યારે વિવાહ વિધિ પૂરી થઈ અને જુઠ્ઠું રમવા માટે બેઠા. બલરામજી 100 સોનામણ દાવમાં મૂકીને બલરામજી હારી ગયા, અને 1000 મૂકી એ પણ હારી ગયા. 1 લાખ સોનામણ મૂકી અને બલરામજી જીતી ગયા. પણ રૂકમૈયો કે હું જીત્યો, બલરામજી કે હું જીત્યો. એમાં બલરામજીને વનવાસી કહ્યા. ક્રોધે વરાણા બલરામજી હળ મુસળ વડે રૂકમૈયાનો વધ કર્યો. કલિંગ નરેશ હતા, એના દાંત પાડી નાખ્યા. કૃષ્ણ મૌન રહ્યા છે. ભગવાન ના દીકરા પદ્યુમ્નના દીકરા અનિરુદ્ધના એક લગ્ન રોચના સાથે થયા અને બીજા લગ્ન ઉષા સાથે થયા છે. એ ઓખા હરણની કથા આપી છે. ભાગવત એક કથા લખે છે કે મહારાજ બલિને 100 પુત્ર હતા, એમાં સૌથી મોટો હતો, એનું નામ બાણાસુર હતું. વાત સાંભળી. બાણાસુર ભગવાનનો એવો ભક્ત હતો કે એને 1000 હાથ હતા અને હજારો હાથથી જુદા જુદા વાજિંત્ર વગાડે. અને ત્યારે ભગવાન શિવ બહુ પ્રસન્ન થતા અને ભગવાન શિવ નગરની રક્ષા કરવા ત્યાં જ રહેતા. બાણાસુર એવો ભગવાનનો ભક્ત કે જુદા જુદા વાજિંત્ર વગાડી અને ભગવાનની પ્રાર્થના કરે, પૂજા કરે, ભગવાન શંકરને રાજી કરે.